એક ઓઇલ પર સે હું એક વ્યૂ લેવા માંગીશ. વૈશાલી, પહેલાં તમારી પાસે આવું ONGC નજર કરો, અહીંયા નિયરલી આપણને 1.5% મજબૂતી દેખાઈ રહી છે. હવે જે ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝ હશે એમાં પોઝિટિવ આપણને દેખાશે, પણ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ કે OMC છે ત્યાં ઓફકોર્સ આપણને દબાણ દેખાશે, કારણ કે અહીંયા બ્રેન્ટ જો મોંઘું થાય છે તો અહીંયા આપણે અને જે થઈ રહ્યું છે અહીંયા આ કાઉન્ટર્સને અફેક્ટ થશે. પણ એક્સપ્લોરેશન્સની છે એ લોકોને અહીંયા પોઝિટિવિટી છે. કઈ રીતના તમે અહીંયા કામકાજ કરશો? વૈશાલી, કયો કાઉન્ટર ગમે ONGC? No, I would say actually ONGC સારો એવો ચાલી ચૂક્યો છે અને લાસ્ટ વીકથી આપણે જોતા હતા કે બ્રેન્ટ ક્રૂડ વોઝ એટ ધ રેઝિસ્ટન્સ લેવલ 72 થી આપણે જોયું કે આજે સીધું 78. સો in that relation ONGC already ચાલી ચૂક્યો છે. So if you see further escalation in Brent crude etc. તો પછી I think આ 320 સુધી પણ જઈ શકે. So અત્યારના ટ્રેન્ડ પોઝિટિવ છે. 270 ના સપોર્ટથી લઈને અને વેઇટ એન્ડ વોચ કરો, બીકોઝ ઇફ ધીસ ગોઝ અબાઉટ 295, જે આઈ થિંક આજનું હાઈ છે 295 298 લેવલ્સ, તો નેક્સ્ટ ટાર્ગેટ દેખાય 320. બટ આઈ ડોન્ટ થિંક એટલો જલ્દી આવે, બીકોઝ બ્રેન્ટ ક્રૂડ ઓલરેડી સારું એવું ચાલી ચૂક્યું છે. સો લેટ્સ સી વોટ હેપન્સ નેક્સ્ટ. જી, ઓફકોર્સ. તો અહીંયા 270ના સ્ટોપ લોસથી 295ના એક હાઈસ બનાવ્યા છે ને એ સરપાસ આજના કરે છે. આજે જ આપણે જોયા છે તો 320 સુધી જઈ શકે છે અત્યારના, એટલા આપણને લેવલ્સ દેખાઈ રહ્યા છે. પણ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ જગદીશભાઈ કે ઓફકોર્સ વધારે પ્રોડક્શનની બી વાત ચાલી રહી છે, જે આપણને ઈરાનથી કદાચ આગળ જતાં ન મળે તો અહીંયા આપણે વધારે પ્રોડક્શનની પણ વાત અહીંયા ચાલી રહી છે. તો મે બી એ કોમ્પન્સેટ કરી શકશે જે પણ આપણી માંગ હશે કે વર્લ્ડ ઓવરની જે માંગ હશે. પણ કઈ રીતના તમે જોશો? બિકોઝ આપણે બિગેસ્ટ ઇમ્પોર્ટર છે ને આપણું મોટું બિલ અહીંયા હોતું હોય છે ને અત્યારના આપણે રશિયા પાસેથી નથી લેતા, જે રીતના આપણે US સાથે ડીલ થઈ છે એ પ્રમાણે. અને જો ઓઇલ પ્રાઇસીસ પર નજર રાખવી હોય અને જો નજર કરો તો એવરી એક જો ડોલર જ્યારે રાઇઝ થાય છે ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને અહીંયા ફાયદો થઈ શકે છે 300 થી 400 કરોડનો. એ જોતાં કઈ રીતના તમે નજર રાખશો ઓઇલ કાઉન્ટર્સ પર? અને હમણાં અને પછી જ્યારે સ્થિતિ સારી થઈ જાય છે કઈ રીતના આપણે જોવું જોઈએ ઓઇલ કાઉન્ટર્સને? અત્યારે આપણે US સાથે હજી ટ્રેડ ડીલ આપણી સહી નથી થઈ, પણ વન ઓફ ધી કન્ડિશન્સ એ લોકોએ કદાચ આપણા પર એવી મૂકી કે આપણે રશિયાથી ઓઇલ ખરીદવાનો બંધ કરીશું. આપણે એનું હજી કોઈ કન્ફર્મેશન આપ્યું નથી કે આપણી મિનિસ્ટ્રી તરફથી કોઈ જાતના એવો ખુલાસો થયો નથી. એમણે માત્ર એટલું જ કહ્યું છે કે દેશના હિતમાં જે હશે એ અમે કરીશું. એટલે આ એક મુદ્દો હજી પણ મારી દ્રષ્ટિએ US અને ભારત વચ્ચે જે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ થવાનો છે માર્ચ મહિનામાં, એની વચ્ચે એક મુશ્કેલી તો છે જ. જ્યારે ઈરાનની તરફથી આ જાતની એક મુશ્કેલી થાય અને અમેરિકા પોતે એને એટેક કરે અને હોર્મુઝની ખાડી બંધ કરે અને કદાચ ઈરાન તરફથી બી, જોકે ઈરાન તરફથી હવે આપણે ઓઇલ લેવાનું બહુ ઓછું કર્યું છે, લગભગ પહેલા લેતા હતા 8 થી 9 કે 10% જેટલું, હવે માત્ર 1 થી 1.5% જેટલું ઈરાનનું ઓઇલ ટોટલ આપણી રિક્વાયરમેન્ટ રહીએ છે. પણ છતાં પણ એને કારણે જે ખાસ કરીને જે પેટ્રોનેટ LNG જે આપણે પાસે કંપની છે, જે એ લગભગ 50% નું જે એ લોકોનું ઉત્પાદન છે કતરથી વગેરેથી, એ આ ખાડીમાંથી પસાર થાય છે. એટલે એની એક આપણને ચોક્કસ મુશ્કેલી પડે. એટલે કદાચ રશિયા પાસેથી ફરીવાર આપણે ઓઇલ ખરીદવાની જરૂર ચોક્કસ પડે. બીજું કે વેનેઝુએલા માટે પણ આપણે કદાચ એમને ઓફર આપી હતી આપણને કે વેનેઝુએલા માટેથી તમે ઓઇલ ખરીદી શકો છો. રિલાયન્સે તો ઓલરેડી કોન્ટ્રાક્ટ વેનેઝુએલા સાથે 10 મિલિયન બેરલનો કર્યો જ છે, અને સાથે ભારત સરકાર પણ વેનેઝુએલા સાથે આ કોન્ટ્રાક્ટ કરી શકે છે. અને સામેથી ઓફર આપી હતી અમેરિકાએ કે તમે એનાથી પણ ઓઇલ ખરીદવાનું ચાલુ કરો. અને એમાં આપણે વી ઓલ્સો ગીવ એફર્મેટિવ કન્ફર્મેશન કે ઓફકોર્સ વિલ સ્ટાર્ટ બાઇંગ ફ્રોમ વેનેઝુએલા ઓલ્સો. એટલે એક બીજો સોર્સ આપણી માટે અત્યારે વેનેઝુએલાનો ચોક્કસ ઓપન થયો છે બીજો, અને એમાંથી કદાચ આપણે થોડું ઓઇલ લઈ શકીએ. પણ મારું માનવું છે કે અત્યારે જે આપણે પોતાની જે આપણી સરકાર જે રીતે આખું બેલેન્સિંગ કરે છે કે જ્યાંથી સસ્તું, સારું અને નજીકથી મળે એમાંથી તમારે ઓઇલ લેવાનું, અને એ માટે મને એવું લાગે છે કે રશિયાને એટલું જલ્દી છોડી દેવું પડે આપણે માટે એ કદાચ બહુ મોંઘું પડે એવું છે આપણે માટે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી ધ ઇન્ટરનલ થિંગ્સ કે શું વાત થઈ છે શું નથી થઈ, પણ એકવાર તમે માની લો કે આપણે આ શરત કદાચ માની પણ લઈએ તો આઈ થિંક ધેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફિકલ્ટ ફોર ઇન્ડિયા. કારણ કે ધેન ઓલ ધીસ થિંગ્સ કમિંગ ફ્રોમ અ વેરી લોંગ ડિસ્ટન્સ, એટલે ગોઈંગ ટુ બી કોસ્ટ ઓફ ફ્રેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી હાઈ. એટલે આપણે માટે થોડું એક ભયની તલવાર તો તોડાયેલી જ છે. પણ મને એવું લાગે છે સંજોગો વસાત કદાચ આપણે રશિયાનું ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીએ એવું અત્યારે મને લાગી રહ્યું છે. પોલિટિકલી આઈ એમ નોટ એક્સપર્ટ,
પણ ઓનલી ધી ટાઈમ વિલ ટેલ કે વોટ ઇઝ ધી એક્ઝેક્ટ સિચ્યુએશન. પણ સાથે ઓઇલ એન્ડ નેચરલ ગેસ જે ONGC ની વાત કરી, સાથે એની જે ઓલમોસ્ટ એનું જે નાનું વર્ઝન તમે ગળો ઓઇલ ઇન્ડિયા, એને પણ એક મોટો ફાયદો થયો છે. એટલે બંને લાગે છે કે જે those who are producing this, અને ઓફકોર્સ રિલાયન્સ ટુ સમ એક્સટેન્ટ વિલ ઓલ્સો બી બેનિફિશિયલ so far as the gas is concerned. હજી પણ સ્ટ્રેટ ઓફ હોર્મસ પર આપણે કોઈ ઇફેક્ટ થતા નથી જોઈએ. રૂટ ચાલુ છે, જે જગદીશભાઈએ પણ પહેલાં કહ્યું, પણ મે બી ફોર ધ સેફટી સેક આઈ ડોન્ટ નો કેટલા યુઝ કરી રહ્યા છે. અને અત્યારના જે સમાચાર આવી રહ્યા છે તમારા સ્ક્રીન પર પણ તમે જોયું હશે. શિપિંગ મંત્રાલયની એક કાલે મોટી બેઠક મળશે ને એમાં OMCs અને શિપિંગ કંપનીઓ સામેલ થશે. અને બેઠકમાં જે છે કે ક્રૂડ અને કાચા તેલ પર એક ઇમ્પોર્ટ જે આપણે કરીએ છીએ એના પર એક સમીક્ષા થવાની છે. અને કઈ રીતના જે યુદ્ધ ચાલી રહ્યો છે તો આપણે ઓલ્ટરનેટિવ સોર્સિસ ક્યાં અહીંયા જોઈ શકીએ છીએ એના પર વાતચીત કાલે થશે. અને કઈ રીતના આપણે આગળ અહીંયા વધી શકીએ છીએ એના પર બી ચર્ચા થશે. બ્રેન્ટના ઓફકોર્સ આપણે ભાવ આજે $78 પ્રતિ બેરલ પર પાસ થતા જોયા છે. પણ સાથે જ અહીંયા